વડોદરા શહેરની પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોને લાલો ફિલ્મ બતાવવામાં આવી હતી। વડોદરા શહેરના મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એડલ્ટ શાળાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાની આગેવાનીમાં મનોદિવ્યાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવીને તેઓમાં છુપાયેલી કલા અને બૌદ્ધિક વિકાસ માટે તાલીમ આપી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના પાર્થ સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ સાહેબ તેમના પિતા ગોવિંદ સહાનીની પુણ્યતિથિ નિમિત્તે ખર્ચો કરવાને બદલે તેઓએ એડલ્ટ બાળકોને લાલો ગુજરાતી ફિલ્મ દર્શાવવાનું નક્કી કર્યા બાદ બાળકોને લાલો ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું હતું। ફિલ્મ વિશે ડોક્ટર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકો આપણા જેવા જ મનુષ્ય છે, ત્યારે તેમની સેવા કરવાનું આપણને જ્યારે પણ અવસર મળે ત્યારે તેમની સેવા કરી લેવી જોઈએ। તેઓ પૃથ્વી ઉપર મનુષ્યના સ્વરૂપમાં ભગવાન જ છે। હું બધે જઈ આવ્યો, દ્વારકાએ 2 વાર જઈ આવ્યો, પણ તમે ન્યાય ન મળ્યા મને। અધ્યાયમાં આપણને એવું કહેવા માંગે છે કે કોઈ કોઈનું મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી। આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર એબલ્ડ સ્પેશિયલી એબલ્ડના મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે અમે વર્ષમાં અનેકવિધ એક્ટિવિટી કરતા હોઈએ છીએ। તેના થકી આજે પાર્થ સર્જિકલના ડૉક્ટર કલ્પેશ શાહ દ્વારા તેમના પિતાના પુણ્યતિથિ નિમિત્તે લાલો પિક્ચરનું આયોજન કરેલું છે। તો અમે અમારી પરિવર્તન સ્કૂલના 150થી પણ વધારે બાળકો તથા તેમના પેરેન્ટ્સ બધા મળીને આ મૂવી જોવાનું આયોજન કરેલ છે। તો હું અમારા આસ્થા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડૉક્ટર કલ્પેશ સરનું દિલથી આભાર માનું છું।